દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે કે માયાવી ગ્રહ, જેને આપણે રાહુ અને કેતુ ઓળખીએ છીએ. આ રાહુ અને કેતુની મંગળ ગ્રહ સાથે યુતિ થાય કે જે પરાક્રમી ગ્રહ ગણવામાં આવે છે, જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. આ યુતિ જ્યારે બનતી હોય છે ત્યારે તમારા જીવન ઉપર કેવો પ્રભાવ પાડતી હોય છે. તમારા જીવનની અંદર લગ્નને લગતી સમસ્યા છે કે તમારા જીવનની અંદર કેરિયરને લગતી સમસ્યા છે, તો આ સમસ્યાઓમાં પણ આ યુતિ કેવી રીતે તમારા ઉપર પ્રભાવ પાડે છે. અરે, તમારે સારા પોલીસવાળા બનવું છે, તમારે હાઈ ક્વોલિટીની અંદર એટલે કે તમારે હાઈ કક્ષાના ઉચ્ચ અધિકારી તમારે બનવું છે, તો પણ આ યુતિનો પ્રભાવ તમારા ઉપર હોવો બહુ જ જરૂરી છે. કોઈને સેનાની અંદર આગળ જવું હોય, સેનાની અંદર ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત કરવું હોય, તો પણ આ યુતિનો પ્રભાવ કેવી રીતે તમારા ઉપર હોય છે અને એ કેવી રીતે તમારા જીવન ઉપર અસર કરે છે, આ દરેક પાસાઓ ઉપર, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે વિચાર કરવાનો છે, આજે વાતો કરવાની છે. પરંતુ એ પહેલાં વહેલા વાત કરી લઈએ દર્શક મિત્રો આજના પંચાંગની. આજના પંચાંગની વાત કરીએ તો આજે 1 ડિસેમ્બર એટલે કે 1/12/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. કારતક માસ કૃષ્ણ પક્ષ અને એની અમાવસ્યાની તિથિ આજે બપોરે 11:50 સુધી રહેશે અને ત્યારબાદ ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું છે કે માસાનામ માર્ગશીર્ષોહમ, એના પછી માક્ષર માસની શરૂઆત થશે ને એ માક્ષર માસના શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે એકમની તિથિ આજે 11:50 પછી ચાલુ થશે. આજના દિવસની અંદર અનુરાધા નામનું નક્ષત્ર રહેશે, શુક્રમા નામનો યોગ રહેશે, નાગ નામનું કરણ રહેશે જે સવારે 11:50 સુધી છે અને ત્યારબાદ કિંસ્તુક નામના કરણનો પ્રારંભ થશે અને બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ મંગળ, કેતુ, મંગળ અને રાહુની. જીવનની અંદર આપણા જીવનની અંદર અલગ અલગ ગ્રહોનો પ્રભાવ આપણા જીવન ઉપર પડતો હોય છે. જ્યારે કોઈ પણ ગ્રહની સાથે યુતિની અંદર આવતો હોય છે તો એનું પરિણામ ક્યાંક ને ક્યાંક અલગ આપણને જોવા મળતું હોય. આપણે મનનો કારક ગ્રહ અને જલ તત્વનો કારક ગ્રહ ચંદ્ર જ્યારે ગુરુ મહારાજની સાથે આવે ત્યારે આપણે એને ગજકેશરી યોગ કહેતા હોઈએ છીએ. પરંતુ દર્શક મિત્રો, અંશાત્મક રીતે જ્યારે આ બંને ગ્રહો સાથે જોડાય તો એ ગજકેશરી યોગનું પરિણામ આપણને સારામાં સારું પ્રાપ્ત થતું હોય છે. એટલે કે એના દ્વારા આપણા જીવનની અંદર બેટર લક્ષ્મી, સારી લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે અને એના દ્વારા આપણા કાર્યો પણ સિદ્ધ થતા હોય છે અને એના દ્વારા જ આપણા જીવનની અંદર સારું એવું લક્ષ્મીનું વરદાન આપણને મળતું હોય. એવી જ રીતે દર્શક મિત્રો, ગ્રહોનો સેનાપતિ એ મંગળ મહારાજ છે. મંગળ એ અગ્નિ તત્વનો ગ્રહ છે. રાહુ મહારાજ એ ખાસ કરીને માયાવી ગ્રહ છે. કેતુ મહારાજ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ઉપરનું મસ્તક એ રાહુ અને નીચેનું ધડ એ કેતુ કહેવામાં આવ્યું. એટલા માટે દર્શક મિત્રો, કેતુનો પ્રભાવ મંગળ જેવો છે. જે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર મંગળની સાથે કેતુ બિરાજમાન હોય તો એ ડબલ મંગળનું ફળ આપે. એટલે જે વ્યક્તિના જીવનની અંદર મંગળ અને કેતુ આ બંને ગ્રહો સાથે છે, આવા વ્યક્તિઓ સાહસી હોય છે, પરાક્રમી હોય છે, સેનાની અંદર ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત કરી શકે છે, પોલીસની અંદર પણ પોતે ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત કરી શકે છે અને પોતાના સાહસ દ્વારા, પોતાની શક્તિ દ્વારા પોતે સામેવાળા ઉપર હેવી પણ થઈ જતા હોય છે. દર્શક મિત્રો, મંગળ અને કેતુ જે અંગારક યોગનું સર્જન કરે છે, એવું કહેવામાં આવે છે કે આ યોગ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લાભદાયક તો છે, સાહસી પરાક્રમી તો બનાવે છે, પરંતુ આવા વ્યક્તિઓને ગુસ્સાનું પ્રમાણ, સ્વભાવની અંદર ગુસ્સાનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય અને એમાં પણ મંગળ તમારો ડાઉન છે, મંગળ તમારો નીચનો છે એટલે કે કર્ક રાશિનો બિરાજમાન છે, અથવા તો મંગળ તમારા જીવનની અંદર તમને સમસ્યા આપી રહ્યો છે, તો આ મંગળ અને કેતુની યુતિ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કર્જનું પ્રમાણ
વધારી દેશે, તમારી બુદ્ધિને ભ્રષ્ટ બનાવી દેશે. તમારા એવા નિર્ણયો, એવા વિશ્વાસવાળા નિર્ણયો, બીજા ઉપર વિશ્વાસ કરી અને તમે તમારા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાય. દર્શક મિત્રો, મંગળ અને કેતુની યુતિ તમને સારું પરિણામ પણ આપે છે અને આ જ મંગળ અને કેતુની યુતિ તમારા જીવનની અંદર દુષ્પરિણામ પણ આપે છે. દર્શક મિત્રો, રાહુ અને મંગળ એકબીજાના વિરોધી ગ્રહ માનવામાં આવે છે અને એટલા માટે આનો આપણા જીવન ઉપર અશુભ પ્રભાવ સવિશેષ માત્રામાં પડતો હોય છે. એવું કહેવાય છે મંગળ અને રાહુની યુતિ અંગારક યોગનું સર્જન કરે છે. નામની તરહ, નામની જેમ આ યોગ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ફળ પણ એવી રીતે આપતો હોય છે. જેને મંગળ અને રાહુની યુતિ હોય આવા વ્યક્તિ ક્રોધી હોય, હિંસક હોય, આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર પોતાના ભાઈઓ સાથેના બનાવોની અંદર પણ આવા લોકોને સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો સાથે જેને મંગળ અને રાહુની યુતિ હોય અને અણબન રહેતી હોય, અમુક સમયે આવા લોકોનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જતું હોય છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા આવા લોકોને વિશ્વાસ બેસતો હોય છે, એટલે કે ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોવા છતાં જેને મંગળ અને રાહુની યુતિ છે અને શંકા કુશંકાઓનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. એવું કહેવાય છે કે જેની કુંડલીની અંદર મંગળ અને રાહુ બંને ગ્રહો સાથે છે, અષ્ટમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે, તો વારંવાર દુર્ઘટનાના યોગ પણ બનતા હોય છે. આવા લોકોએ વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જ જરૂરી હોય ને જેને મંગળ અને રાહુની યુતિ હોય આવા લોકોને લોહીને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થાય. નથી કહેતા બ્લડ કેન્સર થયું છે, તો સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર જ્યારે આ યુતિ થતી હોય છે તો એના લીધે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર લોહીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય. વારંવાર એક્સિડન્ટના યોગો બને, એક્સિડન્ટમાં લોહી પણ નીકળી શકે, આવી બધી વસ્તુઓ વારંવાર બનતી હોય છે. દર્શક મિત્રો, જેની કુંડલીની અંદર મંગળ અને રાહુ આ બંને ગ્રહો સાથે છે અને પ્રેમમાં દગો મળે છે, આવા લોકોને પ્રેમની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. યુઝ એન્ડ થ્રો, આવા લોકો સાથે હંમેશાને માટે યુઝ એન્ડ થ્રોની સિચ્યુએશન ક્રિએટ થાય છે. એટલે પોતે પુરુષ હોય તો એ પુરુષને પોતાના પ્રેમી સાથે જે બનાવો બનવા જોઈએ, એટલે કે ક્યાંક ને ક્યાંક એની સાથે જે લાગણીનું અટેચમેન્ટ રહેવું જોઈએ, બંને ગ્રહો બંને પ્રેમની અંદર સારું રહેવું જોઈએ, એની જગ્યાએ એનું ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. માટે મંગળ અને રાહુ તમારી કુંડલીની અંદર સાથે છે તો તમારે પ્રેમ કરવામાં સાવધાની રાખવી જોઈએ. આવા લોકોને લગ્ન જીવનની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. આવા લોકોના દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ વધારે પડતી રહેતી હોય. જો આ મંગળ રાહુની યુતિ છઠ્ઠા સ્થાનની અંદર છે, છઠ્ઠું સ્થાન એ ગુપ્ત શત્રુનું સ્થાન છે, આ સ્થાનની અંદર તમારે મંગળ અને રાહુની યુતિ છે તો તમારે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. આવા લોકો વારંવાર કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે, પછી ભલે પોતાના માટે હોય કે બીજાના માટે હોય, પરંતુ આવા લોકોને વારંવાર કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. જો મંગળ અને રાહુ આ બંને ગ્રહો મારક સ્થિતિની અંદર છે, એટલે કે 12મા સ્થાનની અંદર બિરાજમાન છે, તો આવા લોકોને જેલ પણ થઈ શકે છે. કારણ કે 12મે રાહુ મહારાજ આવે, મંગળની સાથે આવે તો બંધન યોગ બનાવડાવે ને એ બંધન યોગ જેલ પણ કરાવડાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ નકારાત્મક પરિણામ આપતું હોય છે ને એ તમારા જીવનમાં સમસ્યાનું સર્જન પણ કરતું હોય. જ્યારે મંગળ અને કેતુની યુતિ છે, તમારા જીવનની અંદર બે મંગળ ભેગા થાય, સાહસ ઉત્પન્ન કરાવડાવે, તમારા કેરિયરની અંદર પ્રોગ્રેસ પણ કરાવડાવે, અને આ મંગળ અને કેતુ તમારા જીવનમાં જો પોઝિટિવ હોય તો આવા લોકો પોતાના સાહસ દ્વારા, પોતાની શક્તિ દ્વારા પોતાના જીવનની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, પોતાના જીવનની અંદર સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકે.